આપણી સાથે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ। આપનો જે કિંમતી અને પવિત્ર મત અને આપની એક ફરજ છે તે આપ ચૂકતા નથી, હર હંમેશ મતદાન કરવા આવો છો, શું કહેશો? હું એ કહું છું કે મેં તો ઓનલાઈન મત માટે આપવા માટેની માગણી કરેલી, પણ તંત્રની નિષ્ફળતા। હું ગયા અઠવાડિયે અહીં આવ્યો હતો, તે વખતે મારી પાસેથી આંગળાની છાપ લઈ ગયા, ફોર્મમાં મેં સહી કરી દીધી। અમને કહેવાયું કે હવે કંઈ કરવાનું તમારે રહેતું નથી। પરમ દિવસે મારી પાસે વાત આવી અને કહેવામાં આવ્યું અમને કે નહીં, તમારો વોટ રજીસ્ટર થયો નથી। હવે આ પરિસ્થિતિમાં હું મુશ્કેલીમાં અહીંયા અત્યારે રાજકોટ વોટ આપવા પહોંચ્યો છું। એ સિવાય મને કંઈ ખબર નથી। કેશુભાઈ, ખાસ કરીને અત્યારે તમે ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા છો, શું માનો છો આ વખતે 6 મહાનગરપાલિકાઓમાં રિઝલ્ટમાં શું તમે માનો છો? ભાઈ, ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, એ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિ, આમાં હું છું। આ ભાજપની જીત તમે કેટલી માનો છો? મને ખબર નથી, મને ખબર નથી। આ હતા કેશુભાઈ પટેલ કે જેમને પણ રોષ વ્યક્ત કર્યો છે। જે રીતે મતદારોને જે ઘણી હાલાકી ભોગવવી પડે છે તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।